તો ફેમિલી હમણાં ચટણી ગોતી પછી બનાવી તમને બતાવી. જો કેમ પણ મસ્ત મજાના ભૈજા લાટ આંબા છે ને. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં તો નહીં. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે છે ને બપોર મસ્ત મજાનો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે. તો આજમાં શિલ્પા ભાભીને મારા શીતલબેન શું કહેવાય ભૈજા બનાવે છે. એ બેન આવડતા નથી પણ પહેલાં ભૈજા બનાવી છે, શીખે છે. તો ચાલો બધા બ્લોગમાં બિના રહેજો. વિડીયો બધા પહેલાં લાવ્યો તો એક લાઈક કરી દેજો, નાનકડી કમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે જોવા જઈએ છીએ ને કેવી રીતના ભૈજાનું બનાવે. તો છે ને ફેમિલી આપણને છે ને ભૈજા બનાવતા આવડતું છે નહીં, આપણે છે ને શીખીએ છીએ. તો છે ને નાખો છે આપણે શેણા લોટ. જો બસ એટલો છે ને આપણે શેણા લોટ નાખી દીધો છે. તો હવે છે ને નાખવાનું છે ફેમિલી પાણી. કોઈ દિવસ છે ને આપણે ભૈજા બનાવવા નથી, આજે મને આપણે બનાવી હતી એવું છે ફેમિલી. તો આ બાજુ છે ને મસ્ત મજાની ડુંગળી મોળેલી છે, પછી આ બાજુ બટેટા છે, પછી આ બાજુ ટમેટા છે મોળેલા. આ બાજુ નામે રાખવાનું એટલું બધું કઠણ ન કરવાનું મારા બાપ. ફેમિલી બનાવતા અમારા શીતલબેનને આવડતું ને બનાવવા રહી જાય ભાભી તો ફેમિલી નામો બરો તમને આવડે બનાવતા બાબુ? મને આમ ડોયો કરતા ના મૂકતા આવડે. ફેમિલી મને ડોયો કરતા આવડતું પણ મને હમણાંથી ભૂલાઈ ગયો છે ડોયો કરતા, કેમ કે હમણાંથી ફેમિલી બનાવ્યા નહીં ને એટલે ભૂલાઈ જાય એવું હોય. તો ચાલો આપણે ડોયો બાંધી. હવે આપણે નાખવાનું છે મીઠું. તો અત્યારે ફેમિલી આપણે છે ને કેમેરા શું કે બેન થઈ જાય અમારે છે ને આપણે બ્લોગ નહોતો ઉતાર્યો. આ બધું મસ્ત મજાના ભૈજા બનાવીને કામ ચાલુ થઈ ગયું. આગળ રાખ્યો આવી રીતના નહીં ભૈજા બનાવી લીધો. આવી તમે ગરમ નાખી દો. અમારે છે ને ફેમિલી એમ ઘરે બધું રેલમ સેલમ કર્યું હોય તો મસ્ત મજાના ભૈજા બને છે. તો આમાં તો બનાવે ડોઈએ છે ને ફેમિલી ઓલો કરી નાખ્યું શું કહેવાય ઢીલો કરી નાખ્યું એટલું પત ઓલી પડે બુંદી મમરી. મસ્ત મજાના ને આપણે ભૈજા બની દીધો કેમ પણ. ચાલો આપણે બની જાય તમને બતાવીએ. આપણે પાછા વાળા ફેમિલી કેમેરે હોય ને બેન થઈ જાય એ માટે આપણે તમે બધા સપોર્ટ કરો એટલે મસ્ત મજામાં છે ને આપણે બીજો પણ લઈ આવીએ. કાશી તલ બેન હા એવી ફેમિલી. તો ચાલો બધા ભૈજા ખાવા તો અમે ભૈજા બનાવી છીએ. હવે જો આવી રીતે બનાવવાના આમાં હમણાં તો હશે ને ફેમિલી આપણે એને શું કહેવાય ભૈજા બનાવતા હોય બસ ને મસ્ત મસ્ત દો આપણે એને ભૈજા બનાવીને ખાવા બાજુ આ બાજુ મસ્ત બનેલા છે. મસ્ત મજાના બનાવેલા છે. આ બધું આમાં શિલ્પા ભાભી શું કે બનાવશે એમને તમને બતાવું. તો સારા બધા બ્લોકમાં બના રહે. જો જેમ આપણે સરખા બેસી એ છે ને કુરકુરિયા ભૈજા પાડશે ફેમિલી. આમાં છે ને ફેમિલી તો રેલમ સેલમ પીડે હરકું કરું છું સમજી. જો આવા કુરકુરિયા ભૈજા બનાવશે બધા આવી જો આવી રીતના બનાવી. જો કેમ પણ મસ્ત મજાના આવી રીતના ભૈજા બનાવે કુરકુરિયા ભૈજા બોલે છે. જો આવા તમે પણ છે ને તમે આવી રીતના બનાવો જરા તમે જોઈએ હોલામાં મસ્ત મજાના ભૈજા બનાવી. અમારા શિલ્પા ભાભી કેવા ભૈજા બનાવે ખાસ તો કમેન્ટ કરીને કહેજો. અમે તો છે ને તમે કુરકુરિયા ભૈજા કહી આ બધા કેટલા બધા ને 1 નંબર ભૈજા બનાવેલા. આજમાં ફેમિલી આપણે છે ને બનાવી છે ભૈજાની પાર્ટી. આજમાં ફેમિલી મારા મમ્મી મારા પપ્પા છે ને ઘરે નથી, એ જવાના હોય વલસાડ. તો ચાલો બધા બ્લોકમાં બિનારો તો આવા બધા ભૈજા ખાવા હું પણ ખાઈ લઉં ભૈજા. જો મસ્ત મજાના ભૈજા ટમેટા પીડા છે, બટેટા પીડા છે એવું શું અહીં બધું રેલમ સેલમ પીડું પછી સારું કરવાનું છે. તો છે ને ફેમિલી આપણે કુરકુરિયા ભૈજા ખાઈ છે. તો આપણે મસ્ત મજાના ભૈજા બની છે. જો બોલે આપણે મસ્ત મજાના ભૈજા બનીએ ફેમિલી. જો ત્યાં પણ મસ્ત મજાના ભૈજા બની છે. હજી હે ને ફેમિલી શું કે ચટણીનું કે ઠેકાણું છે નહીં એવું છે. તો મસ્ત મજાના ભૈજા બને છે આપણે. તો આપણે ખાવાની જવાના મસ્ત બના. આ મેડમ છે ને ફેમિલી બેઠા બેઠા ખાતા હોય કાં ભૂખ લાગી ને તો મસ્ત મજાના ભૈજા બને ફેમિલી. આ બધું રેલમ સેલમ પીડું છે એવું છે. તો એ ફેમિલીમાં ચટણી બનાવવાના ઠેકાણા છે નહીં, ચટણી બનાવવાનું ગોતવાનું એવું છે. તો સારા બધા ઉનાળાના ભૈજા ખાવા અમે ખાઈ લઈએ. હા મસ્ત મજાના આ બધા ભૈજા બને જ છે. તો સારા બધા ભૈજા ખાવા અમે પણ ખાઈ લઈએ ભૈજા. તમે પણ ભૈજા ખાવ તો કે કોમેન્ટ કરી બધા કહી દેજો. તો અમે તમને કહેવું કે હાલો આવો હવે ભૈજા ખાવા બધા કહી દેજો. તો અમે તમને કહેવું કે હાલો આવો હવે ભૈજા ખાવા મસ્ત
તો છે ને ફેમિલી આપણે મસ્ત મજાના ભજીયા બનીને થઈ ગયા છે તૈયાર. તો આપણે તમારા શીલપા ભાભી ખામીડા કા મસ્ત બન્યા ને ફેમિલી. ઘરે લગભગ સાટરડી પડી છે, સાટરડી હમણાં તો પેલા ફેમિલી કે ભજીયા ખામીડા કાશી તલ બેન તમારે ખાવા ધરાઈ જાય ફેમિલી છે ખાતા એવું તું. તો ચાલો બધા ભજીયા ખાવા કેવા ભજીયા બન્યા ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દો. તો આ છે બટેટાના ભજીયા તો એને મસ્ત મજાના બટેટાના ભજીયા. તો છે ને ફેમિલી આવા છે કુરકુરિયા તો મસ્ત મજાના બધામાં બધી એને ફેમિલી કુરકુરિયા મસ્ત મજાના ભજીયા બનાવ્યા છે. તો ચાલો બધા ભજીયા ખાવા દો. ટમેટા છે પછી બટેટાના છે મસ્ત મજાના ભજીયા છે. તો ફેમિલી હમણાં ચટણી ગોતી પછી બનાવી તમને બતાવી જો કેમ પણ મસ્ત મજાના ભજીયા બનાવ્યા. આજમાં આપણે ભજીયાની પાર્ટી બનાવી કા ભાભી. આજમાં ફેમિલી કોઈ ઘરે નહીં છે ને કોઈ ઘરે નહીં ને આવશે ગામમાં જેલા બધા એમાં સૌજીભાઈ બધા ફેમિલી મારા મમ્મી ને મારા પપ્પા બધા ગામમાં જેલા છે. જો કેમ પણ મસ્ત મજાના ભજીયા છે. જો તમને મરસાના ભજીયા બહુ ભાવે ને હા એવું છે ફેમિલી. તો કે પણ મસ્ત મજાના ભજીયા છે. આ તમારું મરસ્યું હા મળું છે હા મને ન ભાવે તીખું હોય કે મોળું છે મળું છે હા તો ચાલો બધા બ્લોકમાં બનાવી રહ્યો જો આપણે મસ્ત મજાના શું કે જો ભજીયા એટલે બોલે તો પકોડા તો બોલે તો ભજીયા આપણે મસ્ત મજાના લઈ લીધા છે. તો આમાં એટલી ચટણી લીધી છે. તો મસ્ત મજાની ચટણી બનાવી નાખી આપણે. જો આ બધું મસ્ત મજાના આપણે ભજીયા બનાવી નાખ્યા. તો હે ફેમિલી મસ્ત મજાના તો એક નંબર ભજીયા ખાસ મુદ્દા કોમેન્ટ કરીને કહી દેજો કે આ ભજીયા છે એમ. બરાબર પછી અમારા ભાભી ઠામડા કોઈ કામ કરે તો કે નહીં ઠામડા અમે દાખલ ફેમિલી પછી છે ને મસ્ત મસ્ત વાતાવરણ છે ને એટલે એને આપણે જે ભજીયા ખાઈ દીધું કેમ મસ્ત મજાના ભજીયા છે ફેમિલી. મસ્ત મજાના ભજીયા તો આલો બધા ભજીયા ખાવા એમ કરીને ખાઈ લીધો. આપણે ફેમિલી ખાટલા માટે બેસીને ખાવાની ટેવ છે. તમારે કઈ ટીમાં ખાવું તો કમેન્ટ કરીને કહી દો. અને તમારે ભજીયા ખાવા હોય તો કમેન્ટ કરીને કહી દો તો અમે લાવીને બનાવીશું. કાશી તલ બેન ભજીયા ખાય છે ફોન જોતા હતા એ મસ્ત મજાના ભજીયા છે. તો સારા બધા ભજીયા ખાવા અને પણ ખાઈ લઈએ. તો છે ને ફેમિલી અત્યારે યુટ્યુબ પર ગયેલા હતા આંબા લેવા. તો છે ને આંબા લઈને વિચાર્યા છીએ. તો હરજીભાઈ તો અત્યારે ભજીયા ખાય છે. કારજીભાઈ કેમ ભજીયા ખાવ દો સેટરડે ને ભજીયા બધું ભેગું કા આજમાં તમે સુરત જવાના છો ને ભાઈ સુરત કુસા લઈને દો તરત છે મરણ છે. હા આમાં કુસા બે ફેમિલી આગો ઠેકડા મારે છે ને ફેમિલી તમે બતાવી દઈ દો કે આમ પણ મસ્ત મજાના આંબા છે. દો લાટ આંબા છે ને ફેમિલી આમાં કેટલા બધા જાંબુડા છે. દો એને ફેમિલી મસ્ત મજાના જાંબુડા છે. આ બાજુ આંબા છે. ફેમિલી આમાં સીતાફળ મસ્ત મજાના પાકી જાય છે. એમ દો ફેમિલી તને બતાવું ફેમિલી પાકીને ખરી દે થઈ જા આ બધું બતાવ ફેમિલી રાતે હા એ ખાલી ફેમિલીને ઘણી વાર બતાવ્યા હો ફેમિલી ભજીયા કેમ ખાય મારા જો પપ્પા છે ને ફેમિલી અહીં આમ જો ફોનમાં વાત કરે છે જો હે ને જો ઈવડે છે ને ફેમિલી ફોનમાં વાત કરે છે. તો મસ્ત મજાના આંબા છે. ખાસ હું બધા કોમેન્ટ કરીને કહી દેજો કા માથું દુખવા માંડ્યું ફેમિલી કુશલભાઈ ને કાંઈ માથું તેલ ને નાખ દો કા ભાઈ તને દુખે હાર કર દઉં હા થઈ ગયું સારું ઉતારવું છે માથું ઉતારવું છે શાકુલીને એટલે કાપી રાખો બી ઉતારી દે માથું બસ છોટલીને ફેમિલી કેમ પણ મસ્ત મજાના આંબા છે. ખાસ હું કોમેન્ટ કરીને કહી દે હું તને મારી કેમ બે બેન બહુ એટલે બહુ ભડી એવું છે ફેમિલી કા તમને બે બેન બહુ ભણે હા ટમેટા વાળા કહેવાય શું કહેવાય હા તમે કેમ મસ્ત મજાના શું કહેવાય જો આંબા છે. તો મસ્ત એના સૌજીભાઈ ફેમિલી ગેલા છે લેવા. તો મસ્ત મજાના આંબામાં પૂછે પછી ને તમે પ્લોટમાં ગયેલા હતા ને આપણે હા તો પાણકા નાખવા એવું તો ફેમિલી. તો સારા બધા બ્લોકમાં બિના રહેજો. હવે તમારે સૌજીભાઈની આવશે ગાડી લઈને મછલી બાપા વેચ લીધી ફેમિલી મા પાર્સલ લે ત્યાં છે ને આપણે ફોન ન લઈ જાય બ્લોક ઉતારવા કેમ કે બ્લોક ઉતારવા કે ફેમિલી શું કહેવાય આંબા લાવવા એ માટે. તો મસ્ત મજા આંબાને આપણે લાવીને ખાશે. તો ચાલો કન્ટિન્યુ બધા કરતા ફેમિલી આપણે સૌજીભાઈ તો આવ્યા નથી. આપણે છે ને આજમાં બ્લોગ છે ને પૂરો કરી દેવાનો છે. આશા કરીએ આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા દો. તો મળશે એક નવા વિડીયો સાથે. બધાને જય માતાજી. બાય 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 કરી દે કુશલભાઈ બાય બાય કેતા બાય બાય. તો મળશે એક નવા વિડીયો સાથે. બધા મિત્રોને જય માતાજી. બાય બાય.